આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। રાજ્યમાં 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધી શકે છે। વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। બાકી રહી ગયેલા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે। 1 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે અને જે બાદ રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે। નોંધનીય છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નેપાળની દુર્ઘટનાને લઈને પણ મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે। જળ સંબંધિત ઘટનાઓ અને કુદરતી આફતો અંગે તેમણે સંકેત આપતા કહ્યું કે હિમાલયમાં વધતું બાંધકામ અને વૃક્ષોનું નિકંદન એ કુદરતના રૌદ્ર સ્વરૂપને આમંત્રણ આપી શકે છે। તેમના મતે મીન રાશિના શનિની અસર એ ઉત્તર ભારત, નેપાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય અને કાશ્મીર સહિતના હિમાલય વિસ્તારોમાં જોવા મળી શકે છે। મીન રાશિના શનિની અસર એ જલીય બાબતો જેમ કે બંધ તૂટવા, સમુદ્રનું ઉત્પીડન થઈ શકે છે। आज बरेली आसपास हवामान में पलटो आवानी शक्यता रहे। लगभग तारीख 1 सप्टेम्बर सुधी में पलटो आवानी शक्यता रहे, जेमा 3.1 ना लेवले यूएससी अने अरब सागर में 5.8 किलोमीटर उपरनी यूएससी ना कारणे वरसाद थवानी शक्यता। 12 सप्टेम्बर में 3 થી 10 सप्टेम्बर में तो वरसाद थशे, परंतु 12 सप्टेम्बर में दरिया में भारे पवन फूंकावानी शक्यता है। हवामान में 12 आसपास पलटो आवानी शक्यता है और 12 तारीख थी लगभग दक्षिण भारत में पण वरसाद थवानी शक्यता है, जेनी असरों छेक अरबी समुद्र सुधी थवानी शक्यता रहे। हवाना हळवा दबाण उभा थवानी शक्यता रहे, एटले 12 सप्टेम्बर पछी पण सारो वरसाद थवानी शक्यता। नेपाल में जे दुर्घटना बनी ते वैज्ञानिकों माटे पण पड़ो छे अने नेपाल में लगभग जोवा जईए तो कुदरतनी सामे हिमालय में वर्तळो बनवी अने वृक्षोनुं छेदन थवुं, प्रकृति जे छे एना मूळ स्वरूपमां ना राखवुं, तेना अंगे कंईक थई शके हशे। ग्रहोना आधारे जोईए तो ग्रहोने वैज्ञानिक समर्थन न मळे। मीनना शनिनी असरो जे उत्तर भारतना भागो, उत्तर भारतना बर्फीला भागो, जम्मू काश्मीरना भागो, आ उपरांत नेपाळना भागो अने तिबेटना भागो अने चीनना सीमांत भागों में त्यानी असर थती होय छे। आ उपरांत मीनना शनिनी असर लगभग समुद्र में पण थती होय छे। बंधो पर पण मीनना शनिनी असरो जोवा मळती होय छे एवुं कहेवाय छे, पण समुद्र में मीनना शनिनी असरना कारणे समुद्र में उत्पीड़न थई शकवानी शक्यता रहे। तो આજથી 11 દિવસ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે। રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને લઈને રજા જાહેર કરાઈ છે। 28 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી યાર્ડ બંધ રાખવામાં આવ્યો છે। ખેડૂતો માટે જણસીની આવક 7 સપ્ટેમ્બરથી શરૂ થશે। 8 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ હરાજી શરૂ થશે। 28/8 એટલે કે રક્ષાબંધનના દિવસથી 7/9 એટલે કે જન્માષ્ટમી પછી 7-9 તારીખ સુધી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ રજા જાહેર કરે છે અને 8-9ના દિવસથી માર્કેટિંગ યાર્ડમાં તમામ હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે અને ખેડૂતોની જણસની આવક 7-9ના દિવસથી શરૂ કરવામાં આવશે। તો નર્મદાના ખેડૂતોના ધરણા પ્રદર્શનનો મામલો। સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના જંગલ જમીનના પ્રશ્નો અંગે ગાંધીનગરમાં બેઠક યોજાઈ। સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। તો સાગબારામાં ખેડૂતોના ધરણાનો આજે 21મો દિવસ હતો, ત્યારે સરકાર હવે 2 રાજ્યમંત્રીઓને ખેડૂતો સાથે સીધી મુલાકાત માટે મોકલવાનો નિર્ણય કરી શકે છે। નોંધનીય છે કે આવતીકાલે વનમંત્રી પ્રવીણ માળી અને જિલ્લા પ્રભારી રાજ્યમંત્રી ઈશ્વર પટેલ એ સાગબારા જઈ 12 ગામના ખેડૂતોની રજૂઆતો સાંભળશે। જમીનના દાવાઓ અંગે પુરાવાના આધારે નિર્ણય પણ લેવાશે અને પેન્ડિંગ રહેલા અંદાજે 80,000 દાવાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સરકારના પગલાથી લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના ઉકેલની દિશામાં મહત્વની શરૂઆત થવાની આશા। 2 દિવસ પછી અહીંયા રાજ્ય સરકારના મંત્રી આવશે। હવે ઈશ્વરસિંહ પટેલ આપણા પ્રભારી મંત્રી છે નર્મદાના, એ આવશે અને બીજા સહ પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી એ પણ સાથે આવશે અને અહીંના લોકો સાથે ધરણા પર બેઠેલા લોકો સાથે મંત્રણા કરી અને એમના શું પ્રયાસ હશે કે ધરણા હમણાં સમાપન કરાવે કે પારણા કરાવે કે જે 70-80 હજાર પેન્ડિંગ દાવા છે એ
બધાને ઝડપથી આપવા માટે ગઈકાલે હર્ષ સંઘવી સાહેબે એમના વિભાગના અધિકારીને સૂચના આપી. ગઈકાલે એમણે આહવાન કરેલું, એના સંદર્ભમાં આજે અહીંયાના ખેડૂતોએ એ ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. આ જે સિઝન છે એ સિઝન ખેડૂતોને જતી કરવી પોસાય એમ નથી. આજે એમના જીવન નિર્વાહનો પ્રશ્ન છે. તો સાસણમાં સિંહના શિકારનો લાઈવ વિડીયો સામે આવ્યો. સિંહે પશુ પાછળ દોટ મૂકતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વહેલી સવારે રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડ્યો. સિંહ શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં શિકાર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો શ્રી બહુચરાજી ધામનો ભવ્ય કાયાકલ્પ થવાનો છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹76 કરોડના ખર્ચે મંદિરના નવીનીકરણ અને વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે. પ્રથમ ફેઝનું અંદાજે 60% કામ પૂર્ણ થઈ ગયું છે. હવે બીજા ફેઝમાં મંદિર પરિસરના 500 મીટર વિસ્તારનો વિકાસ, આધુનિક યાત્રિક ભવન, નવી પાર્કિંગ વ્યવસ્થા અને બાંધલિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. તળાવ ખાતે વોકવે સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવતા માઈ ભક્તો માટે શ્રી બહુચરાજી ધામ એ વધુ સુવિધાસભર અને આકર્ષક બનશે. બહુચરાજી માતાજી મંદિરનું નવીનીકરણનું કામ યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ચાલુ છે, જેમાં 76 કરોડ રૂપિયાની ટેન્ડર મંજૂર થયેલ છે અને હાલ મંદિરનું 60% જેટલું કામ પૂર્ણ થયેલ છે. બીજા ફેઝમાં મંદિરના આજુબાજુના 500 મીટરના પરિસરનો વિકાસ કરવામાં આવશે, જેમાં યાત્રિકો માટે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેવી કે યાત્રિક ભવન, પાર્કિંગની નવી વ્યવસ્થાઓ, મંદિરની બાજુમાં આવેલ બાંધલિયા તળાવનો વિકાસ, ત્યાં વોકવે બનાવવા જેવી સગવડો ઊભી કરવામાં આવશે. હવે નજર કરીશું મહાવિનાશક ત્રાસદી પર. તો નેપાળમાં વિનાશક પૂરે મહાવિનાશ વેર્યો છે. અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત. નેપાળમાં વિનાશક પૂરે તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 538 લોકોના મોતના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં 178 જેટલા ભારતીયોનું રેસ્ક્યુ કરાયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 72 દેશોના અંદાજે 600 વિદેશી પર્યટકો હજુ પણ ગુમ છે. 290 ભારતીયોનો સંપર્ક થઈ શક્યો નથી તેવી પણ માહિતી બહાર આવી છે. 47.5 ટન રાહત સામગ્રી નેપાળ પર મોકલાઈ છે. ભારત દ્વારા રાહત મોકલવામાં આવી રહી છે. નેપાળને સતત મદદ કરવામાં આવી રહી છે. રાહત સામગ્રી સાથે ત્રીજું વિમાન નેપાળ જશે. ચીનમાં 400 ભારતીયોના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એમઈએ દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે. ગુજરાતના 24 લોકો પણ સંપર્ક વિહોણા હોવાનું જાણવા મળ્યું. તારીખની ટૂર કરાવેલી હતી, એટલે 23 તારીખે નીકળાતા અને મુંબઈની એક ટ્રાવેલ એજન્સી હતી હિલ્સ એન્ડ ટ્રેલ્સ, એ લોકોના જે પાર્ટનર ખરા ત્યાં તે રિચા ટૂર્સ કરીને છે, એટલે એમની જોડે એ લોકો 26ની સવારે વહેલી સવારે 5:30 વાગે ત્યાં જે ઇમિગ્રેશન છે નેપાલ ચાઇના બોર્ડર પર ત્યાં પહોંચી ગયેલા હતા એ કોન્સ્યુલેટ પર. અને ત્યાંથી મારા મોટા બેને એમના હસબન્ડ જોડે 5:30 વાત કરી હતી, ફોન પર વાત કરેલી, ને ભાઈએ જે ત્યાં કોન્સ્યુલેટ પર એ લોકોએ પાડેલા ફોટા અમારું જે ફેમિલીનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં એમણે શેર કરેલા હતા. હવે એમણે જે શેર કરેલો એ છેલ્લો ફોટો 8 ને 10નો હતો, ને પછી જે આ ફ્લડ્સ આવ્યા છે એ 8:30 પછી આવ્યા. એટલે હવે અમને ચિંતા એ છે કે હવે એ લોકો છે ક્યાં, એ લોકોની કોઈ ખબર મળી નથી. વોટ્સઅપના ફેમિલી ગ્રુપ દ્વારા સતત સંપર્કમાં જ હતા. જુદી જુદી જગ્યાના, જેમ કે કાઠમંડુમાં પણ એ લોકોએ સાઇટ સીઇંગ કર્યું હતું, એના ફોટોગ્રાફ્સ કે આજુબાજુ બીજી જગ્યાઓના ફોટોગ્રાફ્સ હતા. અને 26મીની સવારનો પણ ફોટોગ્રાફ્સ છે એ રીતના. અને એમને પોતે પણ મીનાક્ષીબેને એમના હસબન્ડ સાથે સવારે 5:30 વાગે વાત કરી હતી. એટલે આમ સતત સંપર્કમાં રહેલા જ હતા, પણ એના પછીથી કોઈ જાતનો સંપર્ક થઈ શક્યો નથી. બધી જાતના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ, પણ હજુ સુધી કોઈ એમના ખબર મળ્યા નથી. તો કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ગાંધીનગરના 3 લોકો નેપાળમાં સંપર્ક વિહોણા થયા.
મૂળ ગાંધીનગરના અને અમેરિકાના નાગરિક અમિતાબેન આમિના, તેજલબેન પટેલ અને જીતેન્દ્રભાઈ પટેલ 22 ઓગસ્ટે કૈલાસ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. 25 ઓગસ્ટે નેપાળ ફ્રેન્ડશીપ બ્રિજ પરથી પરિવાર સાથે તેમની છેલ્લી વાત થઈ હતી, જે ફ્લેશ ફ્લડ આવ્યાના આશરે 1 કલાક પહેલા થઈ હતી. ત્યારબાદ ત્રણેયનો પરિવાર સાથે સંપર્ક નથી થઈ શક્યો. દહેગામના પરિવારજનોએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની હેલ્પલાઇન તેમજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર કંટ્રોલ રૂમને જાણ કરી છે અને સ્થાનિક પ્રશાસન સાથે પણ સંપર્કમાં છે. હાલ પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે અને ત્રણેય સહી સલામત હોવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હોનારતના કારણે તેઓ મળી આવેલ નથી. અમે ગુજરાત સરકારના જે ટોલ ફ્રી નંબર છે 1077 ઉપર, તેના ઉપર અમે આખી જાણકારી શેર કરી. ગુજરાત ગવર્મેન્ટ તરફથી બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગાંધીનગર કલેક્ટર શ્રી દ્વારા બી અમને સંપર્ક કરવામાં આવ્યો અને અમે લોકોએ જે આગળની કોઈ બી એમની માહિતી હતી, છેલ્લે તે લોકો અમારી સાથે જ્યારે બી વાત થઈ ત્યારે ફ્રેન્ડશીપ બ્રિજ ઉપર હતા અને એના પછી કોઈ જ વાત સંપર્ક થઈ શક્યો નથી. તો જાફરાબાદના ખંડેરા હનુમાન મંદિરના પૂજારી ગોમતી બાપુ સંપર્ક વિહોણા છે. અયોધ્યા યાત્રાએ ગયેલા ગોમતી બાપુ નેપાળ જવાના હતા અને હાલ તેઓ સંપર્ક વિહોણા થયા છે. 10 તારીખથી તેમનો કોઈ જ સંપર્ક નથી. અમદાવાદથી ટ્રેન દ્વારા અયોધ્યા ગયા હતા અને ત્યારબાદ નેપાળ જવાનું જણાવ્યું હતું. સુલતાનપુર આશ્રમથી સાધુ સંતો સાથે નેપાળ દર્શન માટે ગયા હોવાની માહિતી પણ મળી આવી છે. હાલ તપાસ હાથ ધરાઈ છે. પેલા જ્યારે અહીંથી સેવકગણને બધીને કઈ નીકળ્યા હતા કે નેપાળ પ્રવાસે હું જવાનો છું, ત્યારે ભાવનગરથી ટ્રેનમાં અયોધ્યા ગયા હતા. અયોધ્યાથી સેવક સમુદાય બધા ભેગા થઈ એના મહંતો સાથે અને નેપાળ પ્રવાસે નીકળ્યા હતા. ત્યારે કોન્ટેક્ટ થયો હતો. ત્યાર પછી અમારે કઈ કામ વગર ફોન નથી કર્યો. અત્યારે હાલ અમે સંપર્ક કરવા માંગીએ છીએ પણ સંપર્ક થતો નથી. તો નેપાળમાં આવેલા વિનાશકપુરની દુર્ઘટના બાદ લાપતા થયેલા ગુજરાતી પ્રવાસીઓના પરિવારજનોની ચિંતા સતત વધી રહી છે. દુર્ઘટના બાદથી પરિવાર પોતાના સ્વજનોના કોઈ સત્તાવાર સમાચારની રાહ જોઈ રહ્યા છે. પરિવારજનો દ્વારા નેપાળના સ્થાનિક તંત્ર તેમજ ભારતીય અધિકારીઓનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી લાપતા વ્યક્તિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. લાપતા વ્યક્તિના મોટા ભાઈ ધવલ રાવલે સરકારને શોધખોળ અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે પરિવારને કામગીરી અંગે સમયસર અને સત્તાવાર માહિતી મળવી જરૂરી છે. નેપાળમાં પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે શોધખોળ ચાલી રહી હોવા છતાં સમય પસાર થતાં પરિવારની ચિંતા વધુ ઘેરી બની છે. પરિવારે ભારત અને નેપાળની સરકારને સંકલન કરીને લાપતા સ્વજનની શોધને પ્રાથમિકતા આપવા માટે વિનંતી કરી. નેપાળ પૂર દુર્ઘટનામાં અંદાજિત 12 થી 15 જેટલા ગુજરાતીઓ મિસિંગ એટલે કે ગુમ હોવાના અહેવાલ છે. હાલ અમારી સાથે ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે એવા જ એક મિસિંગ પરિવારના અન્ય એક સભ્ય કે જેમનું નામ ધવલભાઈ છે. તેના ભાઈ તેના પરિવાર સાથે નેપાળ યાત્રા ઉપર ગયા હતા. ક્યારે ગયા હતા, શું બની સમગ્ર ઘટના, ક્યારે છેલ્લો કોન્ટેક્ટ થયો, તો તમારા વિશે વાત કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે ધવલભાઈ. ધવલભાઈ, ઈશ્વર કરે કે સારા સમાચાર આપની પાસે ફરી પહોંચે, પણ અત્યારે જે મિસિંગ છે તો ક્યારે ગયા હતા ને શું બન્યું ખરેખર? આખી ઘટનાક્રમ આપના પરિવાર સાથે શું બન્યું? એકચ્યુઅલમાં એ ઓસ્ટ્રેલિયા રહે છે અને ઓસ્ટ્રેલિયાથી એનું ફ્રેન્ડ સર્કલ કૈલાસ માનસરોવરની યાત્રા માટે 1 વીક પહેલાં આવ્યા હતા. છેલ્લે ચંડીગઢથી પશુપતિનાથના દર્શન થયા પછી લાસ્ટ પરમ દિવસે સાંજે મારે આ જ ટાઈમે 6:30 થી 7ની વચ્ચે ત્યાંના વાતાવરણ વિશે, હોટલ વિશે વાત થઈ. કાલે સવારે કૈલાસ માનસરોવરની યાત્રાનો પ્રારંભ હતો. લાસ્ટ સંપર્ક થયો તો એ વખતે વાત થઈ હતી કે હવે આગળ ચાઇનાની બોર્ડર ઉપર જ્યારે હોટલમાં કે એમાં રોકાઈશું ત્યારે વાઈફાઈથી કોન્ટેક્ટ કરીને વિડીયો કોલ કે પછી કોઈક વોટ્સએપ કોલિંગ ઉપર વાતચીત થશે. એ પછી એ કોઈ પ્રકારનો સંપર્ક થયો નથી. અમે ઘણા સંપર્ક કરવાનો ટ્રાય કર્યો. એની સાથે એના ખાસ 2 મિત્રો હતા, પ્લસ ટૂરની અંદર 26 થી 30 જણ એ જ ટૂરની સાથે જઈ રહ્યા હતા. જે ટૂર્સનું નામ હતું કૈલાસ. ત્યાં એ લોકોનો કોઈ જ પ્રકારનો કોન્ટેક્ટ થઈ નથી શક્યો. જે ટૂરમાં ગયા હતા એ ટૂરનું નામ હતું કૈલાસ શરણી કરીને હતું.
એ જ એમની સાથે કાલે વાત થઈ હતી ત્યારે એમની સાથે લોકલ જે નેપાળના માણસ 5 હતા એમનો પણ કોન્ટેક્ટ કરવાનો ટૂર ઓપરેટરે કર્યું હતું, પણ એ લોકોનો પણ જે 26 થી 30 લોકો હતા સાથે એ લોકોનો પણ કોઈ કોન્ટેક્ટ થયું નથી હજી સુધી. આ હતા ભાવિન રાવલના બ્રધર, મોટા બ્રધર, જેમનું નામ છે ધવલ રાવલ. આંખમાં આંસુ આવતા પારણે તેઓ રોકી રહ્યા છે, પરંતુ સ્પષ્ટ વંચાઈ રહ્યું છે કે એક વેદના છે કે કોઈ એક રિંગ આવે અને સામેના છેડેથી એવું કહે કે મને હેપી બર્થડે વિશ કેમ ના કર્યું મોટાભાઈ. કદાચ એવી આશા એમને છે અને એ આશા એમની જીવંત રહે અને એમને એવો કોલ નેપાળથી આવે એવી આપણે પણ આશા રાખીએ. તમામ ખબર આપના સુધી પહોંચાડવાની, પળની જાણકારી આપના સુધી પહોંચાડવાની. તો નેપાળ દુર્ઘટના વિશેની પળની જાણકારી પણ આપણે પહોંચાડતા રહીશું અને ધવલભાઈને ન્યૂઝ 18 તરફથી આશ્વાસન આપીએ કે એક વખત કાલે આવે, પરમ દિવસે આવે, પરમના બ્રધરનો ફોન જરૂર આવશે અને કદાચ ઠપકો આપશે કે ભાઈ તે મને બર્થડે વિશ કેમ ના કર્યો. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. આગળ વાત કરીએ પોરબંદરમાં શરણાઈ વાદક વૃદ્ધનું અપહરણ કરી બેરહેમીથી ઢોર માર મરાયો. માથાભારે શખ્સની ગુંડાગીરી સામે આવી છતાં પોલીસ ફરિયાદ ન નોંધાતા રોષ વ્યાપી ગયો છે. વિસાવાડા ગામે આ ઘટના બની હતી, જ્યાં પ્રસંગમાં શરણાઈ વગાડવા ગયેલા વૃદ્ધનું બાઇક પર અપહરણ કરાયું. નામચીન આરોપી અનિલ ઉર્ફે ખોડા કેશવાલા અને તેના સાગરીતે તેમને અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર માર્યો. આરોપી સામે અગાઉ પણ મારામારી અને પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવી ગંભીર ઘટના છતાં મિયાણી મરીન પોલીસે હજુ ગુનો ન નોંધતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નાળો પકડી ગળામાં ને મોટરસાઇકલમાં બેહાડીને મને ખોડિયાલમાં મંદિર છે ને ત્યાં આડો રસ્તો ફાટે એમાં જંગલ જ છે, ત્યાં જંગલમાં ત્યાં લઈ ગયા મને, ત્યાં મને મારવા માંડ્યા ને કે તને મારી નાખવું હોય કે. તો વડોદરાના માણેજા ક્રોસિંગથી જાંબુઆ માર્ગે અકસ્માતની ઘટના સામે આવી. પૂર ઝડપે આવેલી બાઇક મહિલાને અડફેટે લીધી. બાઇક ચાલકે 2 બાળકીઓને પણ અડફેટે લીધી. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં 3ને ગંભીર ઇજાઓ પહોંચી. ગંભીર બાળકી સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાઈ છે. તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાના પગલે પરિવારજનોમાં રોષ વ્યાપ્યો. નોંધનીય છે કે સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી. તો અરવલ્લીમાં મોડાસાના સગરવાડામાં રાત્રે 12:30 વાગે કાચા મકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો અને અફરાતફરી મચી ગઈ. હર્ષદભાઈ ભાવસારના મકાનમાં રક્ષાબંધન માટે આવેલા બહેન અને ભાણિયા સહિત 4 લોકો પર સ્લેબ તૂટી પડતા તેઓ નીચે પટકાયા હતા. નીચેના મકાનમાં પણ 3 લોકો પર સ્લેબ પડતા ઇજાગ્રસ્ત થયા. સદનસીબે મોટી જાનહાનિ ટળી. જોકે લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. રાત્રે 12:30 કલાકે છત ધરાશાયી થતા 4 મહેમાન ઉપર આવેલા હતા તે સુતા નીચે આવી ગયા હતા. તો એમને ઇજાગ્રસ્ત થોડા ઓછા વતી વાગેલું છે. અમને થોડી ખબર પડતા અમે ખસી ગયા હતા, પણ અમને પણ થોડી ઈજા થયેલ છે. તો વલસાડના કપરાડામાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. વલસાડના કપરાડાના ચાવશાળા ગામે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયેલા એક યુવકે ડ્રામા સર્જ્યો. ઘટનાની જાણ થતાં જ લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું અને પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી. યુવક બેફામ ઝડપે બુલેટ ચલાવતો હોવાથી પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો અને બુલેટની ચાવી લઈ લીધી હતી. આથી નારાજ થયેલો યુવક બુલેટ પરત આપવાની જીદ સાથે આપઘાત કરવા હાઈ વોલ્ટેજ લાઇનના ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. પોલીસે તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરાવી યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો. ભારે સમજાવટ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો. કપરાડા પોલીસની સતર્કતા અને સમજાવટથી યુવકનો જીવ બચી શક્યો. આગળ વાત કરીએ 8 સપ્ટેમ્બરે પીએમ નવસારીની મુલાકાતે આવશે. પીએમ મોદીની નવસારી મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ. હર્ષ સંઘવી અને CR પાટીલ નવસારી પહોંચ્યા. પીએમના કાર્યક્રમને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકમાં નરેશ પટેલ સહિતના અધિકારીઓ પણ હાજર છે. કાર્યક્રમની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
હર્ષ સંઘવી અને CR પાટીલે સૂચનો આપ્યા. નવનિર્મિત ભાજપ કાર્યાલયની પણ PM મુલાકાત લેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો નવસારી કે જ્યાં PM મોદી મુલાકાત લેશે તેવી માહિતી અને હાલ તેને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયા છે. ભાવિન, PM આવવાના છે, કેવી તૈયારીઓ? ચોક્કસથી પ્રીતિ, 8મી સપ્ટેમ્બરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે અને ખાસ કરીને જે નવસારી જિલ્લાનું જે કમલમ જે છે નમો કમલમથી ઓળખવામાં આવશે અને એનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. ખાસ વાત એ છે કે જે નમો કમલમ છે એ AI ટેકનોલોજી આધારિત હશે. ઓડિટોરિયમ અને કોન્ફરન્સ હોલ સહિત જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કાર્યાલય હશે. 10,000 જે કાર્યાલય જે છે એ 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. 40,000 સ્ક્વેર ફીટ જેટલા વિશાળ વિસ્તારમાં આ ફેલાયેલું કમલમ છે. ડિજિટલ કામગીરી ઝડપી બને તે માટે AI આધારિત સિસ્ટમ હશે. હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સેંકડો કાર્યકર્તા એક સાથે બેસી શકે તેવું વિશાળ ઓડિટોરિયમ છે. મહત્વની બેઠકો માટે આધુનિક કોન્ફરન્સ રૂમ છે અને પક્ષના પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રવાસી નેતાઓ માટે અલાયદી કેબિનની સુવિધાઓ છે. એટલે કે આ જે કાર્યાલય બનાવવામાં આવ્યું છે પ્રીતિ, એ સંભવત કહી શકાય કે સૌથી હાઈટેક કાર્યાલય છે અને દેશની એવી પ્રથમ ઘટના હશે કે નરેન્દ્ર મોદી કોઈ જિલ્લાનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. એ નવસારી જિલ્લો હશે કે નવસારી જિલ્લામાં પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવશે. તેને લઈને તૈયારીઓના આખરી ઓપ અપાઈ રહ્યા છે. આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે કેબિનેટ મંત્રીઓ છે, નરેશ પટેલ સહિતના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક હાલ કરી રહ્યા છે. તમામ જે તૈયારીઓ છે એની માહિતી મેળવી રહ્યા છે. જરૂરી સૂચનો અધિકારીને આપવામાં આવી રહ્યા છે જેથી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 8 તારીખે નવસારી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, ઉદ્ઘાટન કરશે તો કોઈ અગવડતા ન પડે લોકોને અને કાર્યકર્તાઓ માટે દરેક ગામડાઓમાં લાઈવ પ્રસારણની પણ સુવિધાઓ કરવામાં આવશે. એટલે આ તમામ પ્રકારની બેઠકોનો દોર અત્યારે શરૂઆત થઈ ચૂકી છે અને આખરી ઓપ હાલ આપવામાં આવી રહ્યો છે જેથી કરીને આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવી શકાય. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધન નિમિત્તે હજારો ભક્તો ભગવાન શામળિયા માટે રાખડી લઈને પહોંચ્યા. મંદિરના પૂજારી દ્વારા ભગવાન શામળિયાને સોનાની રાખડી બાંધી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા યાત્રાધામ શામળાજીમાં ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા છે. દ્રશ્ય તમને બતાવીશ કે જે પ્રકારે દોરી ધજા આપ જોઈ શકો છો કે ભગવાનને સતત ધજાઓ ધરાવવામાં આવી રહી છે, ચડાવવામાં આવી રહી છે. ભક્તો વહેલી સવારથી આજનો જે પ્રસંગ છે રક્ષાબંધનનો, ભાઈ બહેનનો પ્રસંગ છે, ત્યારે ભક્તો અને ભગવાન વચ્ચેનો જે સંબંધ છે, જે લાગણીનો સંબંધ છે, ભક્તિનો સંબંધ છે, તેના માટે ભગવાનને રાખડી અર્પણ કરવામાં આવી રહી છે. સોનાની રાખડી ભગવાન શામળિયાને અર્પણ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી અહીં ઉમટી પડ્યા છે. અહીં એક એવી માન્યતા રહેલી છે કે બહેન અને ભાઈ રક્ષાબંધનના જે રક્ષાને જે તાંતણે બંધાય એના પહેલાં ભગવાન શામળિયાને રાખડી ધરાવવામાં આવે છે. એની સાથે જ કાળિયા ઠાકોરના દર્શન કરી અને એનું પણ એક મહત્વ રહેલું છે. ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો આવી અને હાલ દર્શન કરીને ધન્ય બની રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. તો અમે આજે ભગવાન શામળિયાના દર્શનાર્થે આવ્યા છીએ. મારા પરિવાર સાથે દર પૂનમે બને ત્યાં સુધી આવવા પ્રયત્ન કરું છું. આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભગવાનના દર્શનનો અમને લાભ મળ્યો તે માટે અમે ખૂબ જ કૃતજ્ઞ છીએ. પવિત્ર તહેવાર છે તો હું મારા ભાઈની લાંબી ઉંમર માટે અહીંયા શામળિયા ભગવાનને પ્રાર્થના કરવા આવી છું અને રક્ષાબંધનના નિમિત્તે તેમને રાખડી પણ બાંધવા આવી છું. અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી શામળિયા ભગવાનને રાખડી અર્પણ કરીએ છીએ, એમને આશીર્વાદ લઈએ છીએ અને એમને અમે માગણી કરીએ કે અમારી બી રક્ષા કરે, સુખ સમૃદ્ધિ અમને પ્રદાન કરે. ભગવાનને સુંદર રીતે કેસરી જરીના વાઘા ધરાવી અને સુસજ્જ કર્યા છે. હમણાં થોડાક સમય બાદ ભગવાનને સોનાની રાખડી અને ત્યારબાદ ભક્તોના દ્વારા લાવેલી અનેક રાખડીઓ ભગવાનને અર્પણ કરવામાં આવશે. સમાચારોમાં હાલ બસ આટલું જ. રક્ષાબંધનના પાવન પર્વની આપ સૌને શુભકામનાઓ. નમસ્કાર.